હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. સીતારામ બધાને. ચલો બતાવો શું બનાવો છો આજે? એટલે આ રીતનું આવું તો હોય નહીં કઈ, આવું ખોખું ખાલી થોડુંક મગજ હકાવીને કંઈક અલગ કરો. ખાલી આવું કરો હોય. દરવાજો અવડો બધો હોય ઘરમાં. હા, આનું કરજો. જો ફ્રેન્ડ્સ, શિવાનીનું થોડુંક નાનું છે ને બાકી આનું કરજો. એનો દરવાજો કેવો છે? જો નીચેથી ઉપર જવાનો દરવાજો. કોઈ આ રીતનું ઘર બનાવવું હોય તો બનાવજો. નીચે છે એ દરવાજો જ છે ને? એમ નહીં, દરવાજો લગાડાયો જ નહીં. તો ઘર એમનું ખુલ્લું. ચોરી કરી દે. તારા ઘરમાં ચોરી કરી દે. અને ઘર ઉપર આ ઝૂંપડી શું બનાવી? અરે ઘર ઉપર તો કરો તો શું જોજો ફ્રેન્ડ, છોકરાઓના બધા આઈડિયા. એ એટલે મેં તારે એમ કહેવાય કે સીડી રૂમ છે, નીચે સીડી મૂકવી છે તો સીડીનો રૂમ છે, એ રીતનું મગજ દોડાવવાનું. તો આવા ખેલ ચાલુ છે. વેપારની ગેમ છે, થોડાક દિવસ રમે ક્યારેક ક્યારેક. ચાલો બોલો, શું શિવાની બેન તમે શું કહો છો? નાનો બોર્ડ છે, છોકરીઓ રમવાનું એમ. મારી પાસે છે ને. તમારા ઘરમાં શું શું છે કયો તો? અમારા ઘરમાં નવું પાઉચ છે, પછી ભગવાનને તો રખાય જ ઘરમાં, એટલા હનુમાન ચાલીસાની બુક રાખી છે. જો ભગવાનને ઘરમાં રાખવું બહુ જરૂરી છે. પહેલા ભગવાનની સ્થાપના કરવાની, પછી બીજું શું છે? બીજું આ પલંગ છે. વાહ, એને ચોપડો જે ભરાઈ ગયો તો ચોપડા એનો પલંગ બનાવ્યો છે. અને આ યુનો ને અમે ઓકીસું બનાવી દીધું છે. ઓસીકું ઓકીશું નહીં. તો આ રીતના ખેલ ચાલુ છે. અને હવે જો આ રીતનું સિમ્પલ મકાન ન હોય, આમાં થોડુંક મગજ દોડાવવાનું. આ છે ને ચારેય ખાના પેક કરી દો અને એને ટેપ પટ્ટી મારી દો, અને પછી એમાંથી નાનો દરવાજો બનાવો. એ રીતનું ઘર હોય બેટા. અને સાઈડમાં બારી કરવાની કટિંગ કરીને, એ રીતનું ઘર બનાવો કંઈક દીવા પકાવીને. તૈયાર હોય એમ મૂકી ન દેવાનું હોય, અમે તો દર વખત આવું જ કરીએ. પણ તો નવું કરવાનું ક્યારેક. આ ચારે ચાર પેક કરી દો ખાના, પછી એમાં ટેપ મારી દો દીખીને ફરીથી. હા, એ પેક કરી. હા હા હા, જો એટલો દરવાજો હોય એ બરાબર છે. હા, એ રીતના ટેપ મારી દેવાની. અને તમારું ઘર છે તો તમે તો નહીં સમાવો એમાં, કે તમારા ઢીંગલીનું જ ઘર છે. હા, તો એમ કહો ને ઢીંગલીનું ઘર છે. હા, જો આ અલગ તરહની સેલો ટેપ લઈ હો, કેમ કે આપણા ઘરમાં કઈ ડિઝાઇન તો જોઈએ ને આપણે. સેલો ટેપ લગાડી હોય તો એમાં સરસ આમ શાઇનિંગ આવવું જોઈએ, એટલે શાઇનિંગ વાળી લીધી છે એને.